હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં આજે આપણે વણ્યા વગરની નાસ્તાની પૂરી બનાવવાના છીએ. એના માટે મેં અહીં મેંદો, ઘઉંનો લોટ અને ચણાનો લોટ લઈ લીધો છે. આપણે એક મોટો બાઉલ લઈ લઈશું અને એની અંદર આ બધા લોટ ભેગા કરીશું. અહીં મેં 1 વાડકી મેંદો લીધો છે, અડધી વાડકી ઘઉંનો લોટ લીધો છે અને પા વાડકી ચણાનો લોટ લીધો છે. આ બધા લોટને આપણે બરોબર મિક્સ કરી લઈશું. આમાં કોઈ પણ લોટ મેં જાડો લોટ નથી લીધો, બધા આપણા રેગ્યુલર લોટ જ લીધા છે. લોટને બરોબર આપણે મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, સાથે ઉમેરીશું જીરું. અહીં મેં લગભગ 1/4 ચમચી જેટલું જીરું લીધું છે. એની અંદર હવે આપણે ઉમેરીશું મોણ માટે ઘી. અહીં 2 ચમચા ભરીને મેં ઘી ઉમેર્યું છે. આ ઘરનું બનાવેલું ઘી છે, તમે ડાલડા ઘીનો ઉપયોગ પણ કરી શકો. સાથે હવે આપણે ઉમેરીએ છીએ તેલ. અહીં 2 ચમચા તેલ પણ ઉમેરું છું. હું અહીં ઘી અને તેલ બંને મિક્સ કરું છું. તમે એકલા ઘીમાં પણ બનાવી શકો. અહીં અડધી ચમચી જેટલો મેં મરી પાવડર ઉમેર્યો છે. ઘી ઉમેરવાથી આપણી પૂરી એકદમ ખસ્તા બનશે. સામાન્ય રીતે જે પૂરીની અંદર ઘીનું મોણ પડતું હોય એકદમ ફરસી બને છે. અત્યારે મેં અંદર 5 ચમચી જેટલો બેકિંગ પાવડર અને 2 ચપટી જેટલો મેં ખાવાનો સોડા એડ કર્યો છે. તેલનું મોણ ઉમેરવાથી આપણી પૂરી કડક થશે. ઘીનું મોણ વધારે ઉમેરવાથી આપણી પૂરી ખસ્તા થશે. તો અહીં આપણને કડક પણ જોઈએ છે અને ખસ્તા પણ જોઈએ છે, એટલે મેં બંને મોણનો ઉપયોગ કર્યો છે. મોણનું પ્રમાણ અહીં વધુ રહેશે અને મોણને આપણે બરોબર 3 થી 4 મિનિટ આ પ્રમાણે મિક્સ કરવાનું છે. લોટના કણે કણમાં આપણું મોણ મિક્સ થઈ જાય એ રીતે કરવાનું છે. અને આ પ્રમાણે મુઠ્ઠી વાળીએ તો તૂટવી ન જોઈએ એટલું મોણનું પ્રમાણ રહેશે. બીજા શબ્દોમાં કહું તો આપણા હાથમાં તેલ લાગે એટલું આપણે મોણ અંદર ઉમેરવાનું છે, તો જ આપણી પૂરી એકદમ ખસ્તા બનશે. હવે બધું પાણી સાથે નહીં રેડીએ, થોડું થોડું પાણી આપણે રેડતા જઈશું. અને તમે વિડીયોમાં જોઈ શકો છો, આ રીતે આંગળા પહોળા રાખી અને ગોળ ગોળ આપણે એને ફેરવવાનું છે. લોટને ભેગો કરવાનો નથી શરૂઆતમાં. પાણીને મિક્સ કરવા માટે આ પ્રમાણે હાથના આંગળા પહોળા રાખીને ગોળ ગોળ આપણે ફેરવીશું એટલે અંદર બધા કણ પડી જશે અને આપણે એની જ જરૂર છે. તેથી શરૂઆતમાં આપણે લોટને મિક્સ નથી કરી દેવાનો. હવે બીજું થોડું આપણે 3-4 ચમચી જેટલું પાણી લઈશું અને એને પણ લોટમાં બરોબર મિક્સ કરીશું. આપણે લોટને બરોબર મસળીને અહીંયા સ્મૂથ કરવાનો નથી. આપણે એને રેન્ડમલી જ આ પ્રમાણે મિક્સ કરતા જઈશું અને લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. લોટને ખાલી આપણે ભેગો કરી લેવાનો છે, એને મસળવાનો નથી. અને પાણી બધી બાજુ સરખું મિક્સ થાય એ રીતે આપણે પહેલાં મિક્સ કરવાનો છે. હવે આ રીતે ખાલી દબાવી અને આપણે લોટને ભેગો કરી લઈશું. તો અહીં બધો લોટ ભેગો થઈ ગયો છે. હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ આપીશું અને બીજી તરફ આપણે તળવા માટે તેલ મૂકી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર તેલને તૈયાર થવા એટલે કે ગરમ થવા માટે મૂકી દઈશું. હવે આ લોટને બિલકુલ મસળ્યા વગર જે પોઝિશનમાં છે એમાં જ આપણે તોડી લેવાનો છે. તમે જોઈ શકો છો અંદર તમને લેયર્સ દેખાશે અને આ પ્રમાણે આપણે એના એ સાઇઝમાં પૂરી જોઈતી હોય એ સાઇઝમાં લુવા પાડી લેવાના છે. બને ત્યાં સુધી બહુ મોટા લુવા કરવા નહીં. હવે આ પ્રમાણે આપણે લુવાને તૈયાર કરીને ચોપિંગ બોર્ડ પર મેં મૂક્યું છે અને વાડકીથી એને દબાવી લઈશું. તો જેટલું પ્રેસ વધારે કરીશું એટલું વધારે પાતળું દબાશે, પણ અહીં આપણે બહુ પાતળી પૂરીની જરૂર નથી. તો આ પ્રમાણે વાડકીથી દબાવીને બનાવી શકાય.
બીજું, તમે હથેળીમાં છેડા ઉપર ટેકરાના ભાગ પર પૂરી મૂકીને પણ તૈયાર કરી શકો. અને ત્રીજી રીતે આપણે જોઈએ તો ચોપિંગ બોર્ડ ઉપર આપણે લુવો મૂકી અને એને હાથથી પ્રેસ કરીને, હથેળીના પાછલા ભાગથી પ્રેસ કરીને પણ પૂરી તૈયાર કરી શકાય. તો આમાં વણવાની પણ જરૂર નથી, ઝડપથી આ ફટાફટ તૈયાર થઈ જાય એવી પૂરી છે. અને એમાં કાણા પાડવાની પણ કોઈ જરૂર નથી. તેલ અતિશય ગરમ ન હોવું જોઈએ. તમે જોઈ શકો છો તેલ મેં કેટલું ગરમ કર્યું છે. હવે આપણી તાવડીની સાઇઝ પ્રમાણે પૂરી જેટલી આવે એટલી આપણે સાથે તળવા માટે લઈ લઈશું. લોટ બહુ ઢીલો ન થઈ જાય એની ખાસ કાળજી રાખવાની છે. નાખેલી પૂરીને શરૂઆતમાં આપણે હલાવીશું નહીં, એની જાતે જ ઉપર આવી જાય ત્યાં સુધી એને થવા દઈશું. તો અહીં ધીરે ધીરે પૂરી બધી ઉપર આવવા માંડી છે. તમે જોઈ શકો છો બધી જ પૂરી ઉપર આવી ગઈ છે. તો હવે આપણે ઝારાની મદદથી બધી પૂરીને પલટાવી લઈશું. અને આ પૂરી આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાની છે. પૂરી જાડી છે એટલે તળાતા થોડો સમય લેશે, ઉતાવળ કરવી નહીં બિલકુલ. તો આ પ્રમાણે આપણે થોડી થોડી વારે પૂરીને પલટાવતા રહેવાનું છે અને એ ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. માનો કે કોઈ પૂરી અંદર ફૂલી જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, એ ક્રિસ્પી જ બનશે. તો અહીં તમે જોઈ શકો છો હું પાછી બધી પૂરીઓને પલટાવી રહી છું અને ધીરે ધીરે ગોલ્ડન કલર આવી ગયો છે. તો બબલ્સ પણ નીકળતા ઓછા થઈ ગયા છે અને પૂરી ગોલ્ડન થઈ ગઈ છે. હવે વધારે એને ડાર્ક કરવાની જરૂર નથી, તો આપણે પૂરીને કાઢી લઈશું. તમે નજીકથી પણ જોઈ શકો છો કે આ પૂરીમાં આપણે એકદમ ગોળ હોવી જોઈએ કે એકદમ સ્મૂધ લોટની બનવી જોઈએ એવી કોઈ જ જરૂર પડતી નથી. એકલા હાથે પણ આપણે ઘણી બધી પૂરીઓ બનાવી શકીએ અને લાંબો સમય સુધી આ પૂરી ફ્રેશ રહે છે. આ પ્રમાણે હું બધી જ પૂરી તળી લઉં છું. તો અહીં આપણી પૂરી તૈયાર છે અને ચા સાથે તો આ પૂરી એટલી ટેસ્ટી લાગે છે કે ખાઈએ તો જ ખબર પડે. તો આમાં જો તમારે વેરિએશન કરવું હોય તો કસૂરી મેથી અંદર એડ કરી શકાય, હળદર એડ કરી શકાય અને બટર એડ કરીને પણ મોણ નાખી શકાય. હું પૂરીને તોડીને બતાવું. સાઈડમાંથી પણ તમે જોઈ શકો છો કે થોડા થોડા ઝીણા ઝીણા લેયર્સ અંદર દેખાશે. તમને તોડીને બતાવું તો અંદર પણ તમને લેયર્સ આવા દેખાશે. અને આ ખૂબ જ ખસ્તા બને છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. ચા સાથે પણ ખાવાની મજા આવે, નાના મોટા બધા જ ખાઈ શકે એવી આ પૂરી તૈયાર થાય છે. જરૂર એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી છે. તો મિત્રો, રેસીપી કેવી લાગી જરૂર જણાવજો. ટેક કેર. બાય બાય.